નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જલાલપુરમાં જુગારધામ પર પોલીસનો સપાટો, વિજલપુર વિસ્તારમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો। બાતમીના આધારે શામનગર ખાતે એક બંધ મકાનમાં રેડ કરીને પોલીસે તીનપતિનો જુગાર રમતા કુલ 9 આરોપીઓને રંગે હાથ પકડી પાડ્યા। પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી અને આરોપીઓ પાસેથી મોબાઈલ, રોકડ અને બાઇક મળી 5,76,270નો મુદ્દામાલ કબજે કર્યો। તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 4-5 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઝડપાયેલા આરોપીઓમાંથી અતુલ યાદવ, શૈલેન્દ્ર સોનકર, ધીરજ કુમાર અને સોનકર, રમેશ પઠાણ, રામસિંહ ચૌધરી અને મકાન માલિક નિર્ભય ઉર્ફે અબુ ટંડે લગાઉ પણ પ્રોહિબિશન, જુગાર તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી।